दयानंद स्वामी महाराज ની જય। સર્વે સર્વે સમજી સમાધિ કર્યા રામાનંદ ધર્મચર્યો યજ્ઞાની મોટા કર્યા, મોટા ધામ રચા રહ્યા, ગઢપુરે વૈદેશ ગાદી કરી, આંતર ધ્યાન કર્યા, હરિતળી સંક્ષેપમાં શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે। સંવંત 1876 પોષવદી તીજને દિવસ પ્રભાત સમયે શ્રી ગઢડા મધ્યે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરે ઢોલિયા પર વિરાજમાન હતા અને ધોળો કેસ પહેર્યો હતો ને માથે ધોળી પાક બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને લલાટને વિશે કેસરની આડ કરી હતી ને ધોળા પુષ્પના હાર પહેર્યા હતા ને પાગને વિશે ધોળા પુષ્પનો તોરો લટકતો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુનિ કીર્તન ગાવતા હતા। સ્વામી મહારાજ પછી શ્રી મહારાજ બોલ્યા છે, સાંભળો એક પ્રશ્ન કરીએ। ત્યારે મુનિ તથા હરિભક્તે કહ્યું છે, હે મહારાજ પૂછો। પછી શ્રી મહારાજ ઘડીક વાર સુધી વિચારીને બોલ્યા છે, આ સંસારમાં જે વિષય જીવ હોય તે પંચ વિષય વિના રહી શકે નહીં। કે જેમ વિમુખ જીવને પંચ વિષય છે તેમ હરિજનને પણ પંચ વિષય છે, પણ તેમાં ભેદ છે તે ભેદ કેમ છે? તો વિષય જીવ તો ભગવાન વિના અન્ય જે ગ્રામ્ય વિષય તેને ભોગવે છે અને ભગવાનના ભક્ત છે તેને તો ભગવાનની કથા સાંભળવી તે જ સ્તોત્રનો વિષય છે અને ભગવાનના ચરણાવિંદનો સ્પર્શ કરવો અથવા સંતના ચરણની રજનો સ્પર્શ કરવો તે ત્વચાનો વિષય છે અને ભગવાનના અથવા સંત તેના દર્શન કરવા તે નેત્રનો વિષય છે અને ભગવાનનો પ્રસાદ લેવો તથા ભગવાનના ગુણ ગાવા તે જીભનો વિષય છે અને ભગવાનને ચડ્યા એવા જે પુષ્પાદિક તેની સુગંધ લેવી તે ઘ્રાણનો વિષય છે। એવી રીતે આવું થાય ત્યારે ભગવાનના ભક્ત કહેવાય। જેને આવું નથી એ ભગવાનનું સંપૂર્ણ ભક્ત નથી। એમને પદાર્થની પ્રીતિ હોય, ભગવાનનું મહાત્મા ન સમજાયેલો હોય, શું ફરક પડે? થોડો મહાત્મા સમજી ગયા હોય, ભક્તિ કરતો હોય તો મહાત્મા ન સમજ્યો તેને ખાનું જાય, લલચાઈ જાય। જે થાય છે એ બધી મહારાજની ઈચ્છાએ થાય છે, મહારાજના સંકલ્પથી થાય છે, તો વાંધો ના આવે। પોતાપણું આવી જાય પૂરો ભક્ત ન કહેવાય, ભલે નિયમ પાળતો હોય, ભગવાનને ભજતો હોય, પણ પોતાપણું આવી જાય સંપૂર્ણ ભક્ત ન કહેવાય। મહારાજ કે એવા ભક્તો ગોરધનભાઈ ને પરોતભાઈ છે, તો બહુ ઊંચી સ્થિતિ। ત્રણેય અવસ્થામાં મહારાજને સંભાળતા હોય તો બહુ ઓછા હોય। બ્રહ્માંડ સ્વામી કબૂલ કરો, આ મહારાજ તમે એવા ભક્ત નથી થયા નથી। જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અને એમાં મહારાજ વિશે સંકલ્પ થયા કરે એવા તો બહુ ઓછા હોય। પણ શું વિશેષ છે ને એને ભગવાનનું સુખ અધિક આવે તો બધા ભગતને આવે છે। નીતિથી આચરણ કરતા હોય બધા સુખી રહીએ, દુઃખી ન થાય એ આ લોકનું સુખ। મહારાજની મૂર્તિનું સુખ જે એનો સંપૂર્ણ મહિમા સમજી એવી રીતે વિમુખ અને હરિભક્તના વિષયમાં ભેદ છે અને એવી રીતના વિષય વિના તો હરિભક્તે પણ રહેવાતું નથી। અને નારદ સંકાદિક જેવા અનાદિ મુક્ત છે તેને પણ એવા પંચ વિષય વિના રહેવાતું નથી। તે સમાધિમાં ઘણા કાળ રહે છે પણ તે સમાધિમાંથી નીકળીને ભગવાનની કથા કીર્તન શ્રવણ આદિ વિષયને ભોગવે છે। અને જેમ પક્ષી હોય તે પોતાના માળાને મૂકીને ચરવા નીકળે છે, તે ચારો કરીને રાત્રિ સમયે પોતપોતાના માળામાં જઈને વિરામ કરે છે, પણ પોતપોતાના સ્થાનકને કોઈ દિવસ ભૂલીને બીજાને સ્થાનકે જતા નથી। તેમ ભગવાનના ભક્ત છે
તે ભગવાનની કથા કીર્તન શ્રવણાદિ કહેવા જે ચારો તેને ચડીને પોતાનો મારો જે ભગવાનનું સ્વરૂપ તેમાં જેને વિરામ કરે છે. ધામમાં જવું ને મહારાજના સ્વરૂપનો મહિમા જાણવો, સ્વરૂપમાં રહેવો એવો ફરક. સ્થિતિના ભેદ છે ભક્તિ. ગોપાલ સ્વામી જીવન મુક્ત, વિદેય મુક્ત અને કેવલ્ય મુક્ત એમ છે. કેવલ્ય મુક્ત બીજું કાંઈ હોય નહીં, એટલે પાછો આવું જવું ન હોય, મૂર્તિમાં જ હોય. કારણ કે એ મૂર્તિનું સુખ જાણી ગયા છે એટલે પછી એમાંથી બીજે આવે છે. વિદેય મુક્ત એટલે દેહ ભાવ ઓછો થઈ ગયો. અને જીવનથી છૂટવા માટે, જન્મ મરણથી છૂટવા માટે મુક્ત દશા તરફ પ્રયાણ કર્યું છે જીવન મુક્ત. ઓલા બહુ ઓછા હોય. ભગવાનનું સ્વરૂપ એટલે ધામના સ્વે ન. ધામ જે મારું સ્વરૂપ તેને કરીને ટળ્યું છે માયાનું કપટ જેને. મહારાજની મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવા વાળા તો બહુ ઓછા હોય. ધ્યેય જ હોવો જોઈએ. અલ્ટિમેટ સુખ તો એ જ છે. કેમ આવે? તો જેમ જેમ ભક્તિ કરતા જાય, જેમ જેમ મહારાજનો મહિમા સમજતા જાય એમ નજીક આવતું જાય. જાદુ નથી, તરત જ થઈ જાય. મંડવાળ મટી જાય, ચમત્કાર કરે મહારાજ. રંકમાંથી રાજા બની જાય, એવું બધું થઈ શકે. પણ ઓ સ્થિતિમાં તો ઉભય પક્ષે મહેનત છે. સામે આપણે કરવું પડે તો પછી મહારાજ સુખ દે. બાકી તો દયાળુ છે, બહુ પ્રાર્થના કરતા હોય દઈ દે, ધન દઈ દે, છોકરા દઈ દે, હવેલા દઈ દે. એ બધું આઈનું આઈન માઇક છે. ત્યારે પોતાની મૂર્તિમાં જે સુખ છે એ તો સનાતન અનાદિ રહ્યા એવું છે. એ સુખ તો જેને ભોગવું એ વર્ણન કરી શકે. અને જેને ભોગવું ન હોય ગમે તેટલું સાંભળે તો એમાં હા ન પડે. એમ ન થાય કે હાલો લઈ લે, કારણ કે હજી અહીંનું કરવું ઘણું બાકી છે. આ લોકો એકેય જીવ એવો નથી કે જેના સંકલ્પ પૂરા થઈ ગયા હોય. કાંઈક નું કાંઈક કરવાનું બાકી રહી ગયું. મહારાજ 80 વર્ષના ને વર્તમાન ધરાવવા ગયા, દયા કરીને મરણ પથારીએ પડ્યો. તો દીકરો સત્સંગી, તો મહારાજ મારા બાપાને દર્શન દેવા પધારોનો અવસ્થા બહુ ફરી ગઈ છે. ભલે હાલો, દયાળુ છે. ભક્તના બાપને માટે ગયા, જીવ માટે ન જાય. મહારાજ મારો ભક્ત છે, એનો બાપ છે, ચાલો જાઓ. મહારાજ ત્યાં જઈને હવે છેલ્લી ઘડીએ વર્તમાન ધરાવે તો એ તો કલ્યાણ કરી નાખે મહારાજે એક દિવસમાં. એટલે ટાઈમ ન હોય કે તારો 25 વર્ષનો સત્સંગ છે, 4 પેઢીનો સત્સંગ છે, એવું ન હોય. ચોક્કસ મહારાજે હાથમાં પાણી લઈને કીધું, જો હવે દારૂ માટી ચોરી હવેરી એવું કાંઈ તમારે કરવું નહીં ને તમારે. મહારાજ આમાંથી ઊભું થવું તો ઓલું હવેરી નહીં કરવું, ભ્રષ્ટાચાર નહીં કરવું. ગાંડો છે ને 80 વર્ષ બાકી હતું એને જતા જ નથી. વિષયના સુખ જીવ ભોગવા વિના રહી જ ન શકે, ગમે તે અવસ્થા હોય. સોલ ઇઝ એવરીથિંગ. વોટ ઇઝ ધ નેસેસિટી ઓફ બોડી? જો આત્મા જ બધું છે તો શરીરની જરૂર શું છે? શરીરની જરૂર આત્માને આ પોષણ જોઈએ છે, ઇન્દ્રિયો મારફત પોતાને પોષણ જોઈએ છે, એટલે શરીરની જરૂર છે. એટલે જીવ શરીર વગર રહી જ નથી શકતો. અહીં મરે અને પાછો ગર્ભમાં આવ્યો જાય. અનંત કાળથી જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ થયા જ કરે છે. એ ક્યારે છૂટે? તો જે દેહધારી છે એ જેમ આ માઇક શરીરનો આધાર છે, ભગવાનનો ભક્ત થાય ને દિવ્યતમ થઈ જાય તો એને દિવ્ય દેહ આવે, પણ દેહ વિના ન રહી શકે. દેહ વિના રહેવું તો ભક્ત માટે અઘરું છે. તો આ સ્થિતિને પામવા માટે આ દેહ કરીને ભગવાનની બની આવે એવી સેવા કરવી, પુષ્પ ધરવા, ભક્તિ કરવી, દંડવત કરવા, આ બધું શેના માટે છે?
કે મહારાજ કે ભગવાનને ધરાવીને જળ પીએ તો એ દિવ્ય થઈ જાય. મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત. લોક મારા જે ભોગ એ ભોગ કહેવાય, મુક્ત સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે યુક્તિ છે. આપણે ભક્તિ કરતા હોય ને ભગવાનના મોટા ભક્ત નારાયણ મામા જેવા ભક્તિ કરતા હોય તો ફરક હોય ને. આપણે તો ભક્તિ કાંઈ ભલે મહારાજને રાજી કરવા, પણ એ થોડોક સ્વાર્થ છે. રાજી થાય તો કામ થઈ જાય, એ સ્વાર્થ છે. એમાં કાંઈ ખોટું નથી ભગવાનને રાજી કરવા માટે કરવું, પણ રાજી કરવાની પછાડે મોટિવ શું છે, ઇન્ટેન્શન છે, આપણું ધ્યેય છે ભગવાનને રાજી કરવા. શું કામ કરવા છે તેના બધાના લાંબા લિસ્ટ છે. આ થાય તો કરવા છે, આ થાય તો કરવા છે, આ થાય તો કરવા. મોટિવેટેડ ભક્તિ. હા, નિષ્કામ કેવી રીતે કરવું? જે નિષ્કામ ભક્ત હોય એના સવાસમાં આવીએ તો શીખવાડવું મળે. મહારાજ કે ધામના છે ને, આમ તો ધામ છે, ચારે બાજુ પ્રમાણે રહી તો અહીંયા છે, ચારે બાજુ પ્રમાણ નથી તો ધામ અહીંયા જ છે, મરી નથી જવાનું. અક્ષરધામ વિના અનંત કોટી વિશ્વમાં બ્રહ્માંડમાં એક ઇંચભર ખાલી નથી, બધા છે. પ્રમાણે રહિત નો અર્થ એનું કોઈ માપ નથી. અધો ઉર્ધ્વ ચારે બાજુ પ્રમાણે રહિત એવો તેજનો સમુદાય છે. એના મધ્ય કહેવાનો અર્થ કે સેન્ટર ફોર્સ ઈ છે. એક ખૂણામાં નથી બેઠા મહારાજ, તો પાછો મહારાજ મધ્યનો બીજો ઉપયોગ કર્યો છે. જ્યાં અમારી મૂર્તિ એ અક્ષરધામનું મધ્ય. તો આ જે પરિસ્થિતિ છે એ પામવા માટે અહીંયા બાપા આ જે પરિસ્થિતિ છે એ પામવા માટે મહારાજનો મહિમાનું અપારપણું તો લઈ જ લેવાનું. આપણે એમ સમજી લઈએ કે હું મહિમા સમજી ગયો. ઘણા ઉપાસક જોરથી બોલતા હોય અમારી સર્વોપરી ઉપાસના છે ને સમજ્યા ન હોય, કારણ કે એના લિમિટેશન છે. નાનું છોકરું હોય 5 વર્ષનું કે કોણ મજબૂતમાં મજબૂત છે? તમારો બાપ. કોણ પૈસાદારમાં પૈસાદાર છે? તમારો બાપ. એને એ ત્યાં આગળ દ્રષ્ટિ ન પહોંચે. એમ શાસ્ત્રે કરીને, સમાગમે કરીને, સત્સંગે કરીને જેટલો મહારાજનો મહિમા સમજાય એટલું સમજીએ તો પછી મહારાજ દયા કરે ને એવી સમજણ આપે. દદામી બુદ્ધિ યોગે નમઃ. હું એને બુદ્ધિ યોગ આપું. એ બુદ્ધિ એ ભગવાન આપે ત્યારે થાય. આ માઇક બુદ્ધિ દેહમાં છે, એ બુદ્ધિ ભગવાનનું સુખ ના પાડે. ભગવાનનું સુખ તો ભગવાન આપે, બુદ્ધિ યુક્તિ આપે. મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત. સર્વે દિવ્ય છે રે ત્યાં તું જોયાની છે યુક્તિ છે. એવી યુક્તિ ત્યારે આવે બધું ટોટલ સબમિશન લઈ દે તો આવે. આપણા પોતાના બધા ઠરાવ પડતા મૂકીએ અને મહારાજના ઠરાવ આવે તો પછી મહારાજ કહેવાય શરણાગત થયો છે. તો એ જે આપણું થોડોક અહંકાર રાખીએ ભક્તિનો કે જ્ઞાનનો કે વૈરાગનો કે તપનો, આ સુખ ના આવે. ટોટલ સબમિશન. દંડવત લાકડીની જેમ પડી જાય. મહારાજ મારે એક તમારો આધાર નહીં. મુક્તાન સમય આવા સમજ હતા તો ગાતા જાય. રસ્તામાં નૃત્ય કરતા જાય. મારા રમઝમ કરતા કાન મારે ઘેરે આવો ને એવું કર. મુક્તાન સમય શું કરે? એટલે કોઈ મંદિર નતા કર્યા, કોઈ ગુરુકુળ નતા કર્યા. મારા પૂર્ણ કરવા કોડ હસીને બોલાવો. કયા કોડ હતા મુક્તાન સ્વામી? શું કોડ હતું? મહારાજે આજ્ઞા કરી હતી એટલે ધર્મામૃત ગ્રંથ લખતા હતા છેલ્લી ઘડી. કયા કોડ હતા? આ કોડ. મહારાજ કહે
દેહધારીને જેમ વિષય પંચેન્દ્રિયના ગમે છે એમ ભગવાનના ભક્ત હોય એને પંચેન્દ્રિયના વિષય તો હોય જ, પણ ફરક છે. એ ફરક છે એ બહુ પાતળી ભેદરેખા છે. ભેદરેખાને તપી જાય એટલે પક્કા ભક્ત કહેવાય, નહીં તો ચીલા ચાલે. અબ્દી બાપાને જેમ ગોપાલ સ્વામીએ કીધું કે જીવન મુક્ત, વિદેહી મુક્ત અને કેવલ્ય મુક્ત. અબ્દી બાપાએ સમજાવ્યા કે એકાંતિક, પરમ એકાંતિક અને અનાદિ. એકાંતિક એટલે મહારાજની આજ્ઞા પ્રમાણે, શિક્ષાપતિ પ્રમાણે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ સોતો ભગવાનને ભજે એકાંતિક, એ ધામમાં જાય. પરમ એકાંતિક એમાંથી થોડુંક ચડાયેલો, વધુ કરેલો, વધુ મહારાજ નથી, પરમ એકાંતિક. અને અનાદિ જેનો આદિભાવ ટળી ગયો છે, આદિભાવ ટળે તો જ ઇન્દ્રિયોનું સુખ ગમે નહીં. આદિભાવ ટળવો અનાદિ. અમસ્તુ શાસ્ત્રમાં કીધું છે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ, આ પાંચ ભેદ અનાદિ છે. આપણા વિશેષતા ખાસ બ્રહ્મ ને પરબ્રહ્મ, બાકી તો આ અનંતકાળથી આવેલું આવે છે ભેદ. અનાદિ થઈ જાય એટલે એને એમ ન લાગે કે હું આજે ધામમાં આવ્યો, હવે મારે કરવાનું છે. એટલું મહારાજનું સુખ છે એટલું એ ભોગવું છે. અને છતાં સ્વામી સેવક ભાવ રહે. શું કામ? કે આ સ્થિતિને પહોંચ્યા એ પોતે કઈ ભગવાન થઈ જાય. જાણતો જ હોય કે જેને ભજવે કરીને મારી આવી સ્થિતિ થઈ ગઈ છે તો એ કેવા છે. તો મહારાજને જોવા જાય તો એ તેથી દેખાય, તો બીજી એમાંથી અપાર પડવું, અપાર ને અપાર ને અપાર લાગ્યા કરે. કારણ કે પરબ્રહ્મ છે, પરબ્રહ્મને લિમિટ ન હોય. મહારાજ આવા એમ કોઈ વર્ણન કરે તો એને હજી ખ્યાલ નથી, મર્યાદા થઈ. મહારાજ આવા છે એમ કહીએ એ મર્યાદા છે, એથી વધારે છે, એથી વધારે છે. આવી જયારે સમજ થાય ત્યારે મહારાજ કે તમે ખીલે આવ્યા કેવો. ત્યાં સુધી બધું રફ છે, વેચાય નહીં, દસવું પડે. રફ કે નહીં, હીરામાં તો રફ છે બધા. ભક્તિ કરતા હોય, ત્યાગ રાખતા હોય, વૈરાગ રાખતા હોય, મારા જેવા કથા કરતા હોય, પણ રફ છે બધા. આ સ્થિતિ જયારે થઈ જાય ત્યારે પછી એને કાંઈ કરવાનું બાકી નથી હોતું. શું કામ? એ કેમ કરે નહીં? દેહ તો છે, તો એને અંદર રહીને મહારાજ જ બધી ક્રિયા કરે એટલે એને કાંઈ કરવાનું નથી હોતું. શ્રીજી મહારાજ બધું કરતા હોય. મહારાજ પોતે બોલ્યા છે, સંત જમે તે ભેળો હું જમું રે, સંત રમે તે ભેળો હું રમું રે, સંત જાણજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે. જે અનંત રૂપ ધારી શકે છે એ પોતાના મુક્તમાં રહીને ક્રિયા ન કરે. આપણે કઈ સંકલ્પ થાય તો મહારાજ એવા મુક્ત પ્રગટ હોય એના મારફત કરાવી નાખે. શાસ્ત્રમાં છે વ્યાસજીએ સાથ કર્યો, સુખજીએ ઝાડમાં રહીને જવાબ આપ્યો, એ બધા માની જાય છે, કારણ કે ઘણા વર્ષોથી જૂનું છે, બધા શાસ્ત્રમાં છે. વ્યાસજીએ સાથ કર્યો, આવી ગયા, હોકારો દીધો, એ વૃક્ષમાં રહીને દીધું. શું કામ? કે વૃક્ષમાં જે તત્વ છે અને વ્યાસજીએ જે સાથ દીધો એ બેમાં જાજો ફરક નથી. એમાંય જીવ છે ના, વ્યાસજીના જીવે જ હોકાર દીધો, એમાં રહીને પણ સુખજીએ જવાબ દીધો, હોકારો દીધો, એમ છે શાસ્ત્ર. તો જે વૃક્ષ તો ભલે ચૈતન્યવંતું છે પણ જળ છે, હલન ચલન નથી, એનું એક જગ્યાએ જ ઉભું રહે છે. એ પોતાની મેળે કઈ કરી નથી શકતું. વરસાદ પડે તો પાણી પી લે, ન પડે તો સુકાઈ જાય, પણ માગતું નથી પાણી આપણને, એટલી ચેતના નથી એમાં. ત્યારે એના મુખ તો કેટલા ચેતનવંતા છે, એમાં રહીને મહારાજ હોકારો નથી. એ કળા છે, કોકના મારફત કંઈક કરાવી નાખે. અન્યથા કરતું એટલે આવી રીતે સાધન સામગ્રી વગર પણ મહારાજ કરી શકે, કોકના મારફત કરી નાખે. આ જે સ્વરૂપ છે એ સ્વરૂપની વાત કરી છે મહારાજ આ વખતે. ફક્ત
કાલ બેસશે જ ને બધા 7:30 સુધી કે ક્યાં સુધી હું કરશે તો જેનું નામ લે છે એની થોડીક વખતે વિસ્મૃતિ થઈ જાય એ ધૂન કામની નહીં. ભારતને 7 સદીના નગારા ત્રાસા વાજિંત્ર લઈને તમે કરો છો આ કીર્તન એમાં ભગવાનની સ્મૃતિ રહે તો સારું. તો અખંડ ધૂન પહેલા અખંડ સ્મૃતિ રાખતા શીખવું જોઈએ. જેને અખંડ સ્મૃતિ રહી ગઈ એને કાંઈ કરવાની જરૂર નથી. બીજા લોચા આવે જ નહીં ને અંદર. આ હેરાન થાય છે, આપણી મેળે હેરાન થાય છે. ભણતર જ નોખું લઈ લીધું છે. 1 કલાક વિજ્ઞાન, 1 કલાક ગણિત, 1 કલાક ગુજરાતી, 1 કલાક વ્યાયામ, આ બધું ભેગું થઈ ગયું છે. શંકરપણું આવી ગયું છે. 12 મહિનામાં 11 પછી રવિવારે આવતી હોય તેથી જગન દૂર પછી કોઈ 11 વાંધો નહીં. એમ સ્વામિનારાયણ સ્વરૂપ ન સમજાય. અખંડ સ્મૃતિ રહે તો ક્યારે રહે? ચૈતન્ય સાથે મહારાજનો સંબંધ બંધાઈ ગયો એટલે રહે. દેહ ત્યાં આવ્યા મંદિરે અને દર્શન કરતા હોય આરતીના 5-7 મિનિટ આરતી બોલાય ત્યાં સુધી ક્યાંય મહારાજ આપણું મન સ્થિર નથી રહેતું. એટલે મહારાજે વચનામૃતમાં કીધું ભગવાનમાં સ્મૃતિ રાખે ત્યારે ભગવાનની પૂજા કરવા બેસે તોય રહે. બાહ્ય દ્રષ્ટિ રાખે તો પૂજા કરે ત્યારે ભગવાનનું ધ્યાન થાય નહીં. એટલા સરળ શબ્દોમાં મહારાજે વચનામૃતમાં દયા કરીને ભજવાની રીત સમજાવી. પણ જીવના સ્વભાવ એવા છે મારા ગમે તે કરે સુધરે મત. મહારાજ કે પશુના કલ્યાણ કરવા સહેલા. શું કામ એ બિચારા તરત નથી થતા. મનુષ્ય સુધરે એટલે તરત થાય. હવે આપણે કરવું છું, તારે કાંઈ નથી કરવું. ડાયોતામાં તારું કરેલું કાંઈ થતું નથી. કાંઈ ચિઠ્ઠી લખીને નથી દીધી ત્યાંથી ત્યાં તારે કરવાનું છે કરીને જાવ એવું નથી. છતાં આપણું કરતા પણ નથી જતું ત્યાં સુધી ભગવાનની ભક્તિ નથી થતી. કરતા પણ કાઢી નાખી મહારાજનું સ્વરૂપ ઘણું માત્ર છે. એ તો લાખો માઇલોથી આપ્યું બોલાય જ નહીં. અડધી રાત્રે ઉઠાડી છે કોણ તમે તત્વથી પોતાનું નામ લઈને. ઘણા તો એટલા બધા આસક્ત થઈ ગયા છે દેહમાં. બાપાનું નામ નાટક પણ કહી દીધું. રમેશ વિઠ્ઠલજીભાઈ દવે આખું એડ્રેસ કહી દીધું. એનું છે નહીં. અનાદિકાળથી એકબીજા દેહમાં ભટકા કરે છે. પણ જ્યારે આ દેહમાં આવે છે એટલે એને પોતાનું માની લે સ્વરૂપ. તો જેને પોતાના સ્વરૂપનું નક્કી નથી એને સ્વામિનારાયણનું સ્વરૂપ શું દેખાય? સર્વોપરી કે જી કે યુઝલેસ છે બધું. વાણી ચાતુર્ય, વાણી વિલાસ. એ વાત છે. આપણે સહેલું નથી. આપણે બધા માની બેઠા છીએ 1-2 કલાક આવીએ છીએ કાંઈ છે બીજાથી થોડાક સારા છે. આ બીજાથી થોડાક સારા છે માનીએ છીએ એ મોટી ભૂલ છે. કારણ કે અહંકારને પોષવા ભક્તિ કરીએ છીએ ને કાં લાલચના માર્યા ભક્તિ કરીએ છીએ. સ્વામિનારાયણમાં હેત ને ભક્તિ કરવા વાળા તો કોઈ વિરલા જ હોય. સ્વામિનારાયણને જાણશું નહીં ત્યાં સુધી હેત કેમ થાય? આ કોકે કીધું છે કે લઈ બેઠા છે. આ કોલગેટ વાપરો એટલે આવે છે કોલગેટ વાપરવા માંડી છે. થોડું કે ના એ નથી બીજું કોક નામ નીમ વાપરો કે નીમ વાપરો. આમ ઓળખા છે. જેને એમ છે કે ઓળખા છે એને એમ જ ઓળખા છે. કોકે કીધું છે ને મનાઈ પોતાની મળે પ્રયત્ન કર્યો જ નથી. ને આ તો એવા દયાળુ છે જે પ્રયત્ન કરે એને મારા સહાય કરે. અપાર દયા છે, અપાર દયા છે બોલું છે. પણ અપાર દયાની પછવાડે બે શું છે કે ભાઈ આ મકાન લેવાનું છે પતી જાય ને, આ ધંધો કરવાનો છે પતી જાય ને, આ પાસ થવાનું થઈ જાય. આ અપાર દયા આપણે ખોટી જગ્યાએ વાપરીએ. ચિંતામણીનો ઉપયોગ કાગડા ઉડાડવામાં કરીએ. એનાથી કાગડા ન ઉડાડાય. પણ જેને જેને ભક્તિ પ્રધાન કરી છે એમાં 80% નામ નીકળી જાય.
એટલે મહારાજ કહેવાનું જન્માંતરે કલ્યાણ થાય. કલ્યાણ સંપૂર્ણ મહારાજની મૂર્તિનું સુખ તો આવું સમજીને થાય. કામમાં તેડી જાય મહારાજ બધા. કાચો હોય તો ગમે નહીં તો છપૈયાથી ગયો તો અયોધ્યા પ્રસાદજી દર્શન કરવાનું. ગામડામાં રહેતો હોય બિચારો છપૈયા નંદકું ખોબા જવું ગામ ત્યાંથી દર્શન કરવા જતો. અમદાવાદમાં મોટી હવેલી બે 3 માળ ઉતારો સૂકો થઈને તું આ પડશે તો ભાઈકો બાર કે આ તો બધી જાઉં આ પડે તો હવે કે આ તો ન પડે ના પડે તો એ અક્ષરધામમાં જો પહોંચી ગયા અને ડોલતું લાગશે પડતું લાગશે તો પાછા હો બધા ઘણા તો અહીંથી સામાન લઈને જાય થેલી ફલાણું છે નહીં ફાવે તો પાછા આ બધી થેલીનો સામાન જ છે વાસના છે. બીજી ટ્રેનમાં પાછો બેસી ગયો મોટું દયા કરીને લઈ જાય તો શું કરીએ તો મહારાજ એવી દયા કરે કે આનું કાંઈ યાદ ના આવે. બહુ દયા કરે મહારાજ કે એને ધનમાં આસક્તિ હોય તો ધનનો વિનાશ કરી નાખે, ખોરડામાં આસક્તિ હોય તો ખોરડા બાળી નાખે, પુત્ર કલાદરીમાં આસક્તિ હોય તેને મારી નાખે. તો જે એની દયા છે એને તો આપણે એનો કોપ સમજીએ છીએ. મહારાજને પહોંચવા છે નામ છે અને પહોંચવા નથી રાજી તારા ઉપર. કંઈક લોખા સંદર્ભમાં ભગવાનને નાનપણથી ઊંધી રીતે સમજવામાં બધાએ કોશિશ કરી છે. ધર્મગુરુ થઈને ફરે છે એને આવી રીતે કોશિશ કરી છે. ભાટિયાઓનું તો બહુ મોટું અહીં રાજ હતું બોમ્બેમાં 50 વર્ષ પહેલા. આખી ટ્રેન હતી ઘાટકુ પરથી પોરબંદર, એનું નામ ભાટિયા પાસ. 4 કોર હતા. ઓલા ધર્મગુરુએ એવા ક્રિયાકર્મમાં નાખી દીધા કે 12-1 વાગ્યા સુધી નવરાજ ન થયા. લાલજીને પાણી દે, લાલજીને ફલાણું કરે, લાલજીને આમ કરે, લાલજીને તેમ કરે. પછી ઓલા ફલાણો ડેલો, કેવો ડેલા, કેટલા બધા ડેલા હવેલીઓ, આ હવેલી વાળા, આ દાઉજીની હવેલી, દીકરાની, બધા આમાં જ રહી ગયા. 1-1.5 વાગે તો નવરા થાય. પછી ધંધો શું હાલે, આયલો ગયો બધો. કેટલું રાજ હતું. આ એક દાખલો નહીં, આપણું ઈ જ દશા થાય. મહારાજનું મહાત્મ્ય ઓછું થતું જાય ને ક્રિયા સાથે વધુ થતા જાય, ઉત્સવ કરતા જાય. શાકોત્સવ, ઢીકણો ઉત્સવ, ટુકડો ઉત્સવ, મહારાજ ભૂલાઈ જાય. બે મહારાજ હતો મૂળજી બ્રહ્મચારીને મુક્તાન સ્વામીને ટકોર કરે છે. દબાણનો યજ્ઞ થયો, 18 દિવસનો યજ્ઞ. એક પછી એક હજારો બ્રાહ્મણોને મહારાજ જમાડતા. બધાય હરિયાગમાં બેસતા, ઘી હોમતા ઉપરના. મહારાજ એક દિવસ પૂછે કે આ કેવો થાય છે? કે બહુ સરસ થાય છે. મહારાજ કે કેવો થાય? અરે મહારાજ આવો તો રાજા રજવાડા ન કરી શકે મોટા, એવો સરસ સબળો થાય. ગામના હરિભક્તો આવ્યા છે, રોજ ભગવાનનું ધ્યાન કથા સાંભળે. મહારાજ કે શું કામ કરું છું મહારાજ? તમારી આજ્ઞા, તમને રાજી કરવા કરીએ છીએ. મહારાજ કે મને તો દૂધ પાવું ભૂલી ગયા છો 3 દિવસથી. મૂળજી બ્રહ્મચારીની જો આ પરિસ્થિતિ થઈને મહારાજ ટકોર કરે તો આપણે ક્યાં છે? બેસી જાજો મંદિરે લઈને, મારો વિરોધ નથી. એક ક્યાંક ચપકારો થઈ જાય કે આ વાત તો સાચી છે અને મહારાજ તમે જ કરતા છો. સર્વે કારણના કારણ જીવન જાણું છું. આ રોજ બોલ્યું અને મૂળ કારણને મૂકી દઈને આપણે કારણ થઈ જાય. તકલીફ છે ને આ મૂર્તિનું સુખ ના આવે. મોટા અવતારો નથી આવતું, બ્રહ્મા વિષ્ણુ મહેશ નથી આવતું. હવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી. પુરુષોત્તમ પાસે દેશાની જાગજો, જગ્યા નથી મળતી. અહીંયા આપણે હાલ્યા જાય બે જવાબદાર થઈ જાય એટલે તકલીફ. અરે તેમ ભગવાનના ભક્ત છે તે ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક એવો જે ચારો તેને ચરીને પોતાનો માળો જે ભગવાનનું સ્વરૂપ તેમાં જઈને વિરામ કરે છે. એમાં જઈને વિરામ કરે. આ કરવાનું છે, દેહથી કરાવી નાખે. જેટલા બાકી છે એટલા કરી નાખો ને. વેટ છે બધી. સ્વરૂપમાં જઈને વિરામ કરવો એટલે પછી એ બધી વેટ પતી ગઈ. ત્યાં જઈને આરતી નથી કરવાની. એક બધું ઉભા રહેવાનું નથી. મહારાજના સ્વરૂપમાં ગયા પછી એનું સુખ લેવાનું છે. મહિનો થઈ ગયો એટલે પગાર મળી ગયો. એમાં અનંત જન્મથી પુનર્પે જન્મમ પુનર્પે મરણમ પુનર્પે જઠરા અગ્નિશયનમ થયા જ કરે છે. અને આ મહારાજનું સ્વરૂપ મળી ગયું એટલે ગયું જન્મ મરણ ફેરા. મોટી દયા છે. એક જીવને
ફેરાબાદ કાઢી નાખે. અનાદિની સ્થિતિ સમજાવે છે. અનાદિની સ્થિતિ સમજે એટલે પછી એનો આદિભાવ ટળી જાય. આદિભાવ ટળી જાય એટલે ઇન્દ્રિયો રહે જ નહીં. દેહ ન રહે તો ઇન્દ્રિયો ક્યાંથી રહે? પછી એના વિશેષ સુખ કેમ એને ગમે? અને વળી પશુ પક્ષી સર્વે જીવ જેમ પોતપોતાનો ચારો કરીને પોતપોતાના સ્થાનકે જઈને વિરામ કરે છે, તે મનુષ્ય પણ જે જે કાર્ય હોય તેને અર્થે દેશ વિદેશ જાય છે, પણ પોતાને ઘેર આવે છે ત્યારે નિરાશ કરીને બેસે છે. એ સર્વે દ્રષ્ટાંત સિદ્ધાંત કયા તે ઉપર તમે સર્વે હરિભક્તને અમે પ્રશ્ન પૂછીએ છીએ. જેમ વિમુખ જીવ ગ્રામ્ય પંચ વિષયમાં બંધાણા છે ને તે વિષય વિના ફળ માત્ર ચાલતું નથી, તેમ તમે ભગવાનની કથા વાર્તાનું જે શ્રવણાદિ તે રૂપી જે વિષય તેમાં ધડપણે બંધાઈને તેના વિષય થયા છો કે નહીં? વિષય તો થાય જ. ભગવાનના સ્વરૂપના વિષય એના વિના ન હાલે એ વિષય કહેવાય. પાણી વિના ન હાલે એ વિષય કહેવાય. અનાજ વિના ન ટકી શકે તે એ વિષય કહેવાય. ભગવાન વિના ઉંમર કાઢી નાખી છે, એના વિના ક્યાં જ નથી. મહારાજ તો દયાળુ છે, જાણે છે કે જીવનું બધું કેટલું સહાય કરે. વિષય ત્યાં જ નથી. અરે અને વળી બીજો પ્રશ્ન પૂછીએ છીએ, જેમ પક્ષી ચારો કરીને પોતાના માળામાં આવે છે, તેમ તમે સર્વે ભગવાનની કથા કીર્તન આદિ રૂપી ચારો કરીને પાછા ભગવાનના સ્વરૂપ રૂપી માળામાં વિરામ કરો છો કે બીજે જ્યાં ત્યાં વિરામ કરો છો? ક્યાં વિરામ કરે? સ્વરૂપનું જ્ઞાન ન હોય તો સ્વરૂપમાં શું વિરામ કરે? ખબર કેમ પડે આપનું ઘર છે? જ્યાં ત્યાં હવા ત્યાં નાખતો હોય. ગુરુવારે ક્યાંય જવું છે, શનિવારે ત્યાં મારે આ એક ટાણું છે, ક્યાં જવું છે? ક્યાં છે દાસભાઈ? હનુમાનજીનું